સુખ નથી આ સંસારમાં મિથિયા ફાંફા મારમાં, સુખ નથી આ સંસારમાં, જીવને સુખ નથી આ સંસારમાં. સુખ એવી વસ્તુ છે ને કે એ બધાના ભાગ્યમાં હોય ને, બધાને કાંઈક ને કાંઈક દુઃખ હોય જ. ગમે એટલો લાખોપતિ હોય, કરોડોપતિ હોય, એને થોડું ઘણું દુઃખ તો હોય જ. કારણ કે મનની શાંતિ સંતોના ચરણમાં મળે. સંતોના ચરણ સિવાય મનની શાંતિ મળે નહીં. આવું એક રજવાડું, રાજા પાસે ઘણા પૈસા એટલે વાત જાવ તો રજવાડું હોય એટલે પૈસા તો હોય જ. તો મૂડી હોય, ખજાનો હોય, પણ મનની શાંતિ નહીં. એટલે રાજા મનની અંદર દુઃખી બહુ, માનસિક દુઃખ બહુ. એટલે એને ઘણા સંતો પાસે ગયો, પોતાના ગુરુ પાસે ગયો, પ્રધાનને વાત કરી, પણ ક્યાંય મનને શાંતિ મળે નહીં. એટલે એના ગુરુએ વિચાર કર્યો કે આને મારે મનની શાંતિ માટે હું કહીશ તો આ માનશે નહીં. એટલે એને એવો વિચાર કર્યો. એટલે રાજાને કીધું કે રાજા બોલો બાપુ, જો તમારે મનની શાંતિ જોતી હોય ને, સાવ શાંતિ સુખ, હા, તો તમારે જ્યાં તમારા રાજ રહ્યું ને એની અંદરથી કાંઈ વસ્તુ નહીં પહેરે. એક એવો સુખી માણસ હોય ને હાવ, એનો શર્ટ ખાલી પહેરી લ્યો એટલે તમારા બધું શાંત પડી જાય. હવે રાજાએ વિચાર કર્યો કે હા, એ શર્ટ ગોતવો એ તો હેલી વાત છે. એટલે પોતાના નોકરો જેટલા હતા ને એ બધાને ધંધે લગાડ્યા. કોઈને ઉગમણા મોકલા, કોઈને અથમણા મોકલા, કોઈને ઓતરાદા મોકલા. ચારેય દિશા કુલ 8 છે. કેટલી? 8. પણ એમાં 4 દિશા એ કે ઉગમણી, આથમણી, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર ને દક્ષિણ. આ ચારેય દિશાએ માણસો મોકલા કે જાઓ, સુખીમાં સુખી માણસ હોય ને એનો શર્ટ લેતા આવો. હવે ઉગમણે બાજુ ગયા હતા ને બધે પૂછીને થાય કે હા ભાઈ તમે સુખી છો? તો કે ના. બીજે ગયા, તમે સુખી છો? તો કે ના. ત્રીજે ગયા, તમે સુખી છો? તો કે ના. ક્યાંય સુખી માણા કોઈ દી જડ્યો? પછી સારી દિશાના માણસો ભેગા થયા. એલા કે તમને જડ્યો? ઓલા કે અમને નથી જડ્યો, ઓલા કે અમને નથી. કોકને પૂછ્યું એટલે કે ના, અમે સુખી નથી ભાઈ, અમારે આટલું દુઃખ છે. ઓલા કે અમારે આટલું દુઃખ છે. એ કઈ માણા સુખી આ જગતની અંદર દેખાણો નહીં. ભારે કરી પછી બધા થાકીને એક જંગલની અંદર બરાબર પાણી પીવા બેઠા. આખું ટોળું હારે હતું. એમાં એક ગાડું પીડેલું ને ગાડા નીચે એક માણસ સૂતેલો. એટલે બધા વિચાર થયો કે હવે આપણે બધે પૂછીને થાક્યા છીએ, પણ હવે આ માણાને લાવો જઈને પૂછવી. એટલે જઈને પૂછ્યું, પેલા ભાઈ પાણી મળશે? તો કે હા પાણી આ રહ્યું, તમે તારે પીવો મોજ કરો. હા, કે શું કરો છો? કે બસ હું તો આરામ કરું છું. સુખી શું? કે સુખી શું એટલું કીધું ને ત્યાં તો ઓલા બધાય ના જીવ આવી ગયો. ઈ કે લાવો પૂછવી. એલા ભાઈ તું સુખી છો? તો કે હા. બહુ સુખી છો? તો કે હા. કાંઈ વાતનું દુઃખ નથી? કે ના. તો એક કામ કરો ને, કે બોલો ને, તમારો બુસ્કોટ અમને આપો ને. હે, મારો બુસ્કોટ? કે હા. કે પણ ઈ નથી. હવે આને બધા વિચારમાં પડી ગયા કે આ સુખી માણસ છે ને આને બુસ્કોટ તો છે ને. એટલે રાજ દરબારમાં ગયા. રાજ દરબારમાં જઈને વાત કરી કે બાપુ સુખી માણા તો જીડો? કે હા, પણ કે એની પાસે બુસ્કોટ નથી. રાજા કે તો એક કામ કરો, એને આખો અહીંયા ઉપાડી આવો. વળી આ તો માણસો હતા ને એમ બધા ઉપડ્યા. જઈને એને કે ભાઈ હાલ અમારા રાજા તને બોલાવે. એટલે ઓલો કે ભાઈ જો મારે અત્યારે હુવાનો ટાઈમ છે, હું આરામ કરું ત્યાં સુધી મારે કાંઈ થાય નહીં, માટે હું અત્યારે નહીં આવું, તમે જાઓ. આ તો દરબારું તો બધા સેવકો હતા એ પાછા વ્યા ગયા કે ભાઈ એ કે આરામમાં છે અને કે અત્યારે આવશે નહીં. વળી હાંજકના પાછા રાજાએ મોકલા કે ભાઈ હાલો તમને રાજા બોલાવે.
એટલે ઓલો સુખી માણો હતો કે ભાઈ જો રાજાને કામ હોય ને તો મારી પાસે આવે, બાકી મારે કઈ કામ છે નહીં અને મારે આવવું નથી. ઓલા દરબારો ઓલા સેવકો બધા ગયા દરબાર પાસે જઈને કે ભાઈ એને તો એમ કીધું કે રાજાને કામ હોય તો એ આવે, કે મારે આવવું નથી. ભારે કર્યું, રાજાને તો સુખી થવું હતું. એટલે રાજાએ વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, મને જ આવવા દે. એટલે 5-25 માણા લઈ અને રાજા પોતે ગયો તા એ ઢોલિયામાં ઓલો આરામ કરે. એ કે ભાઈ બોલો બોલો. રાજા આવ્યા એટલે કે આવો આવો. કે હા. કે ભાઈ આ તું સુખી છો? તો કે હા. કે તું સુખી છો ને એનું મારે રહસ્ય જાણવું છે, તું સુખી કેમ છો? એટલે ઓલાએ તો કીધું ભાઈ અત્યારે હું નવરો નથી, હું અત્યારે કહીશ નહીં, મારે બીજા કામ ઘણા હોય, પછી આવજો. કે હવે આ તો માલિક એટલે બીજું કાંઈ બોલાય નહીં. રાજા તો કે કાંઈ વાંધો નહીં. હવે 25-30 માણસો ને રાજા ને બધા વ્યાઈ ગયા પાછા. વળી 7-8 દી થયા એટલે રાજા 10 માણસોને લઈને પાછા આવ્યા. એટલે ઓલાને જ્યાં ઢોલિયામાં આરામ જ કરતો હતો, આને તો બીજું કાંઈ કામ હતું નહીં. આવો આવો રાજા. કે હા. કે ભાઈ હવે મને ઓલા સુખી થવાના રહસ્ય તો કે. એટલે કે ભાઈ હું અત્યારે નવરો નથી, કે પછી આવજો જાવ. હવે ઓલા 10 માણા વિચાર કરે મજૂરો આ આટલો સુખી છે, રાજાને જવાબ દેતો નથી, અને રાજાએ આપણા કે લહણ ખાઈને લાગ્યા છે. હવે આ તો પાછા વ્યાઈ ગયા. વળી પાછા 7-8-10 દી થયા એટલે રાજા એકલો ગયો. ઓલા માણસો પછી હારે આવે નહીં, રાજા એકલો ગયો. એવા માણા પાસે જઈને કીધું કે ભાઈ હવે તો મને તું કે આ સુખી થવાનું રહસ્ય. પણ રાજા હતો એટલે બીજું કાંઈ ન કીધું, પણ એ કીધું ભાઈ અત્યારે મારે ટાઈમ નથી, કે પછી તમે આવજો, કે અત્યારે હું કહીશ નહીં. કે રાજા તો વળી પાછો વી ગયો. 10 દી થયા એટલે રાજાએ વિચાર કર્યો કે હજી ખેલે મારે આવું રાજા રજવાડા જેવું થઈને જવું નથી. એટલે સાદા લુગડા પહેર્યા, હાવ કોઈ જાતના ઘરેણા ગાંઠા નહીં, કોઈ જાતના ઠાઠ થપાડ નહીં, મુગઠ નહીં, હાવ સાદો માણા હોય ને એની ઘોડે આ માણા પાસે ગયા. માણા જઈને પાછા પૂછ્યું, કારણ કે હવે તો આ હાવ સાદા ડ્રેસમાં હતો એટલે ઓલો કાંઈ ઓળખે નહીં. એ કે આવો આવો, રામ રામ કર્યા, બધું ભરીને બેઠા. એ કે ભાઈ હવે તો તું મને કે સુખી થવાના તારું રહસ્ય. એટલે કે ભાઈ તમે રાજા છો, સુખી થવું હોય ને તો આ ઠાઠ માઠ રહ્યા ને એ બધા છોડી દેવા પડે. તમને વસ્તુ મળે કે ન મળે, આ દુઃખ થવાના કારણ છે આપણું મન. આપણા મનની અંદર આપણને એમ થાય ફલાણા માણાએ ગાડી લઈ લીધી ને આપણે ગાડી નથી, એટલે મનથી માણા દુખી. પણ ભગવાને જે દીધું હોય એનાથી સંતોષ માનો. સાચું સુખ સંતોષમાં છે. સંતોષ તમારામાં આવી જાય, મળે કે ન મળે. અત્યારે આ કોરોના વાયરસ હાલે છે, બીડી મળે કે ન મળે કાંઈ વાંધો નહીં, એટલે સુખી. પણ આપણે આડા આવડા ધોળા ધોળાઈ કરી અને બીડીયું લઈ આવીને, મૂંગળીયું લઈ આવીને, સલમું લઈ આવી આવું કરવી તોય આપણું મન દુખી રહે. આપણે રોડ ઉપર જતા હોય ને ગાડીવાળો ઊભો ન રાખે, હાથ ઘણા ઊંચા કરવી એટલે તરત મનમાં એમ થાય આના કરતા એક ગાડી ઘરની હોય તો સારું, આ કોઈ ઊભું નથી રાખતું. મનની અંદર તરત દુઃખ ઉત્પન્ન થાય કે આ મારા દીકરા બીજા વયા જાય છે ને આપણે રહી જાય છે. એટલે સાચું સુખની શાંતિ જોતી હોય તો કોઈ જાતના ખોટા ઠાઠ ઠપકારા હોવા જોવી નહીં. સાદું જીવન તમે રાખો એટલે તમે સુખી, એટલે તમે સુખી, એટલે તમે સુખી.